સુરતમાં રોજેરોજ ચોરી સહિતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે ત્યાં સુરતની લીંબાયત પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રીઢા ઘરફોડચોરને ઝડપી પાડી 2 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। સુરતમાં રોજેરોજ ચોરી સહિતના બનાવો વધી રહ્યા છે, જેને લઈને સુરત પોલીસ કમિશનરના આદેશને લઈને તમામ પોલીસ પથકના સ્ટાફ દ્વારા હાલ પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે। લીંબાયત પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે બાતમીના આધારે રીઢા ઘરફોડ ચોર એવા લીંબાયતના સુભાષનગરમાં રહેતા સુમિત ઉર્ફે સુમિત કાલિયા જયપ્રકાશ સરોજને ઝડપી પાડ્યો હતો। તેને ઝડપી લેતા તેની પાસેથી સોનાની ચેન તથા મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે અંગે પોલીસે પૂછપરછ કરતા રીઢાએ લીંબાયત પોલીસ પથકની હદમાં 2 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। લીંબાયત પોલીસે બાતમીના આધારે એક વ્યક્તિ જેનું નામ સુમિત ઉર્ફે સુમિત કાલિયા જયપ્રકાશ સરોજ છે, જે સુભાષનગર લીંબાયતનો જ રહેવાસી છે, એની ધરપકડ કરી છે। આ વ્યક્તિ ઘરફોડ અને ચોરી આ બંને પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ છે। ચોરીમાં એણે પોતાના સોસાયટીમાં રહેતા એક વ્યક્તિના ઘરમાંથી જે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો એ ચાર્જિંગનો મોબાઈલ રાતના 12 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે ચોરી લીધેલ હતો। આ ઉપરાંત એણે ઘરફોડ પણ કરી છે। આ ઘરફોડમાં એણે પહેલા માળના મકાનમાં ચડી જઈ અને ત્યાંથી ખુલ્લું જે બારણું હતું એમાં પ્રવેશ કર્યો હતો એ ઘરમાં, અને અંદર જઈ અને જે મંદિર હતું એ મંદિરનું બોક્સ તોડી અને એમાંથી સોનાની ચેન હતી એ ચોરી કરી લીધેલી હતી। પોલીસે આ બંને મુદ્દામાં રિકવર કર્યો છે, જેમાં સોનાની ચેન જેની આશરે કિંમત 95,000 છે અને ઓપ્પો મોબાઈલ એની પણ રિકવરી કરેલ છે। આરોપી આ બંને ગુનામાં સંડોવાયેલ છે। એ અગાઉ કયા ગુનામાં સંડોવાયેલ હતો એની અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ અને અન્ય વિગત જે પણ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું। સુરતમાં સતત વધી રહેલી ઘરફોડ ચોરીની ઘટનાઓ વચ્ચે હાલ લીંબાયત પોલીસે એક રીઢા ઘરફોડ ચોરને ઝડપી પાડી 2 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।